સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ સજા કાપી રહેલા નારાયણ સાંઈને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. દુષ્કર્મના કેસમાં લાજપોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈને આજે સવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખાતે લાવવામાં આવ્યો હતો. માથે મફલર બાંધ્યું હોવાથી પહેલાંના રંગમાં ફરી દેખાતો હોય એવા દ્રશ્યો સર્જાતા હતા. જેલ પ્રશાસન દ્વારા તેની રૂટીન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેને હથકડી પહેરાવવામાં આવી ન હતી. નારાયણ સાંઈને જેલમાંથી બહાર કાઢતી વખતે અને હોસ્પિટલ પરિસરમાં લાવતી વખતે પોલીસ દ્વારા સુરક્ષાના સખત ઇંતજામ કરવામાં આવ્યા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તેની સાથે તહેનાત રહ્યો હતો. સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડ અને ઓપીડી વિસ્તારમાં પણ લોકોની ભીડ કાબૂમાં રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ લાજપોરની સેન્ટ્રલ જેલમાં બંધ પાકા કામના કેદી નારાયણ સાંઈને નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પાકા કામના કેદી નારાયણ સાંઈને જેલમાં કપડાં પહેરવાને બદલે સાદા ડ્રેસમાં લાવાયો હતો. તેના હાથમાં હથકડી પણ ન હતી. જોકે સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંદોબસ્ત સાથે જ નારાયણ સાંઈને લઈ જવામાં આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના તબીબોની એક ખાસ પેનલ દ્વારા નારાયણ સાંઈના સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તેના સોનોગ્રાફી, બ્લડ પ્રેશર અને શુગર લેવલની તપાસ કરવામાં આવી હતી. આ સાથે શારીરિક નબળાઈ અથવા અન્ય કોઈ સામાન્ય તકલીફો અંગે જરૂરી રિપોર્ટ્સ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તબીબોએ તેમની પ્રાથમિક તપાસ બાદ જરૂરી દવાઓ અને સૂચનો પણ આપ્યા હતા. ચેકઅપની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નારાયણ સાંઈને ફરીથી કડક સુરક્ષા હેઠળ લાજપોર જેલ પરત લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ છેલ્લા 12 વર્ષથી જેલમાં છે અને સમયાંતરે નિયમ મુજબ તેમને સ્વાસ્થ્ય પરીક્ષણ માટે હોસ્પિટલ લાવવામાં આવતા હોય છે. જોકે લક્ઝુરિયમ લાઈફ જીવતો નારાયણ સાંઈ જેલની અંદર બીમારીઓનું ઘર બની ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ પણ બની ગઈ છે. મહેલ જેવા આશ્રમોમાં લક્ઝુરિયમ લાઈફ જીવતા નારાયણ સાંઈ લાજપોર જેલમાં બીમારીઓનો ભોગ બન્યો છે. નારાયણ સાંઈને અગાઉ કમર હાડકાનો રોગ થયો હતો. સાથે જ દાંતના અને જડબાના